શું કિરણભાઈ? હા હા મંજીતભાઈ આવો. કેમ છો? મજામાં? હા મજામાં. હા હા. કાલે આપણે પેલો વાયદો પૂરો થાય હા છે. મને યાદ છે. કાલે તમારા પૈસા આપવાના છે. આપણે વાયદો પૂરો થાય છે. તમે ચિંતા ના કરો. કાલે તમારા પૈસા તમને મળી જશે. અને તમે પણ વ્યાજે આપ્યા છે ને કે એમને ના આપ્યા છે? હા ભાઈ, મારો તો ધંધો જ વ્યાજનો છે ને, અને મને તો ઓમય મૂડી કરતી વ્યાજ વાલું લાગે છે. ના ના સાચી વાત છે. કોઈ વાંધો નહીં. પૈસા તમને કાલે મળી જશે. બરાબર? બરાબર. કેવો ધંધો બંધો ચાલે છે? ધંધો એકદમ મારે હોટલ બનાવી છે મેં, જોરદાર ચાલે છે. તો પછી કાલે ભૂલ ના કરતા. ના ના કઈ કોઈ ભૂલ નહીં થાય. તમે એની ચિંતા ના કરો. પૈસા તમને મળી જશે. બરાબર? સારું. પછી કાલે એમ થાય નહીં ભૂલ, કારણ ના ના નહીં કે થાય. 100% નહીં થાય. તમારા પૈસા મારી જોડે તૈયાર જ પડ્યા છે ઘરે. બરાબર? આમ તો આજે આપી દો, પણ આજે થોડું કામથી બહાર જાઉં છું. કાલે તમને મળી જશે. બરાબર? ઓકે સારું. સારું ચાલો. અરે આવી ગયો દીકરા? હા માં આવી ગયો. હું શું કહું છું, મારે હા, થોડું બેટા. કામ છે. હું થોડા કામ માટે બહાર જાઉં છું. અને હાજી. પેલા પૈસા આપ્યા તે સાચવીને મૂક્યા છે ને, પેલા મંજીતભાઈને આપવાના છે. હા બેટા, મેં મૂકી દીધા તિજોરીમાં. હા બેટા. એવું ને? કઈ વાંધો નહીં. હું અત્યારે થોડું કામથી બહાર જાઉં છું. ટાઈમ આવજે હો બેટા. અરે ઓ કિરણની મમ્મી, હાજી બોલો. કિરણ ક્યાં ગયો છે? કિરણ હમણાં એના દોસ્તાના ત્યાં ગયો છે. બરોબર. કઈને ગયો, મોડું થશે એને. કઈ વાંધો નહીં. હવે સાંભળ, મારા મિત્ર એવા છે સંજયભાઈ, એટલે એના જોડે મારે કામ છે, એટલે બહાર જવાનું છે. એટલે બપોરનું જમવાનું તું બનાવી નાખજે અને તારી રીતે જમી લેજે. મારે રિટર્ન આવતા સમય લાગશે. સારું. હો? તમે પણ જાઓ છો? હા. સારું. જય જય દશામાં, જય જય માં, મારી જય જય દશામાં, જય જય માં, તે તો આંધળાને આંખો આપી માં, જય જય દશામાં, જય જય માં, મારી જય જય દશામાં, જય જય માં. હાય, આ વખત તો મેં મારી દશામાની મૂર્તિને જાતે બનાવી. મારી પણ બનાવી ને બાજુવાળા મીનાબેનની પણ બનાવી દીધી. એ તો બહુ સારું કામ કર્યું. એવું ને? દેખો, બે બનાવી. એક આપણી બનાવી અને એક બાજુવાળા મીનાબેનની બનાવી. એવું હું શું કહું તમને, હા. સારું થયું ને નીતિનભાઈનું, દશામાં એમનું સારું કરે કે એમને આપણને 2000ની મદદ કરી તો પૂજાપો આવી ગયો. બીજું થોડું ઘણું બધું 2000 માં લાવી દીધું. અને પૂજા અને દશામાની સાંડળી તો મેં જાતે માટી લાઈન બનાવી દીધી. સાચી વાત છે. તો 2000 માં તો ખાસું બધું આવી ગયું. હવે માતાજીની ચુંદડી ને બધું લાવી દઈશું. એ મેં લાઈને જ મૂકી દીધું છે. હવે દિવસના દિવસે માતાજીને મસ્ત શણગાર કરીને પછી એની પૂજા કરીશું આપણે. બરાબર. અરે નહીં ના, હમ? અરે પૂજા પાનું તો આપણે તો થઈ ગયું, પણ મેન ખર્ચો ઉજવણાનો તો બાકી છે ને હજી. અરે તમે વિશ્વાસ રાખો માં દશામાં ઉપર, કે માં દશામાં એ આપણાને આટલો રસ્તો બતાવ્યો છે, તો આગળ પણ મારી દશામાં આપણા એટલા સારા દિવસો લાવશે ને. મને વિશ્વાસ છે મારી માં ઉપર, એટલે તો હું બધું કામ હરખીને જ કરું. કેમ કે મને હૃદયમાં એટલો વિશ્વાસ ભાવ છે મારી દશામાં ઉપર, કે દશામાં જેના ઉપર જે માએ દશા વાળી છે ને, તો માં કદી પાછું વળીને જોતી નથી. એટલે તમે ચિંતા રહેવા દો, અને માં ખાલી બસ દશામાનું નામ લો. તમે ચિંતા ના કરશો. મને તમે ચિંતા કરો ને તો હું ચિંતામાં આવી જાઉં છું. સારું સારું, ચાલ તો હું બહાર જઉં છું. કઈ કામ મળી જાય તો આપણે ઉજવણામાં મદદ થઈ જાય. સારું, તમે એ કરો અને હું આ દશામાને સૂકવી દઉં. હો, સારું તો હું સારું. બહાર જય જઉં. માતાજી. જય માતા. અરે રુદ્ર, હા બોલો અહીંયા આવતો અહીંયા. બોલો. લે મારી બેગ પકડ. હા હું દર્શન કરી લઉં. હા હા. કિરણ કાકા જલ્દી કરો, મારે મોડું થાય. હા હા.
જલ્દી કરો માં પેલા ભાઈબંધ છોકરા બધા જતા જા કિરણ કાકા હા ફટાફટ આ તો કેટલી વાર કરશી હવે મારે દાળ પછી મારે પછી ન્યાનું મોડું થઈ જાય કિરણ કાકા આ બ્રશ પડી હું જાઉં માં મોડું થાય હા અરે વિક્રમભાઈ નો ફોન હા બોલો વિક્રમભાઈ ના ના યાર બસ રસ્તામાં જ છું આવું જ છું શું વાત કરો છો અરે એવું બની જ ના શકે યાર હું તરત જ આવું છું ના ના કોઈ ચિંતા ના કરો હું આવી જઈશ ટાઈમ પર હા યાર એ તો તમને ખબર જ છે ને આપણું કામકાજ કેવું છે હે અરે મને બધું યાદ છે હું એકદમ બધું મને બરાબર યાદ છે મને કે મારે ટાઈમસર પહોંચવાનું છે હા હા યાર તમારી વાત થાય યાર ના ના ચાલો હું રસ્તામાં છું તો આવું છું નીકળું છું બરાબર ને હા હા વાંધો નહીં હા વિક્રમભાઈ પણ ખરા છે યાર વાતમાં મજાક કરે છે માં દશામાં તું તો અંતર્યામી છે તને તો ખબર જ છે આ વર્ષે નયનાને વ્રતનું ઉજવણું કરવાનું છે માટે માં તું કંઈક કરજે વ્રત ઉજવવા માટે મારી પાસે એક રૂપિયો પણ નથી આ માં તું કંઈક કરજે શું હશે એમાં જોવા દે બધા પૈસા કોના હશે એટલે તો કોઈ છે તો નહીં એ માં દશામાં તારો મહિમા અપરંપાર છે માં તારા પાસે તો માગ્યું નથી ને તે આપી દીધું માં એ માં દશામાં અરે મનજીતભાઈ નો ફોન હા મનજીતભાઈ હા હા હું તમારા પૈસા લઈને આવું જ છું હા બસ ત્યાં જ પહોંચું છું તમે ચિંતા ના કરો હા હા હાલ જ આવું છું હા યાર અરે પૈસાની બેગ ક્યાં ગઈ અરે અરે મારા પૈસાની બેગ રુદ્રને આપી તેને પાછું રુદ્ર ક્યાં છે રુદ્ર તો નહીં લઈ ગયા એ લઈ જાય એવું તો નથી એ તો મૂકીને જવાનું છે એક કામ કરો રુદ્રના ઘરે જતા હું રુદ્રને મળી લઉં કાકા રુદ્ર ક્યાં છે રુદ્ર રુદ્ર બેટા હા બોલો અરે રુદ્ર મેં તને પેલું બેગ આપ્યું તું ક્યાં મૂક્યું તે બેગ તો મેં જ મેં દીધું અરે પણ ત્યાં તો કશું જ નથી મેં જ મેં દીધું મોડું થતું એટલે હું તો કર્યો તું ધ્યાનથી યાદ કરે એમાં મારા 5 લાખ રૂપિયા હતા ના ના હાચું કહું મેં જ મેં દીધું ખરેખર તને નથી ખબર ના ખરેખર શું થયું પણ ચાલ કઈ વાત નૈના એ નૈના નૈના એ નૈના તમે આવી ગયા અરે હા ના શું દશામાએ આપણું સાંભળી લીધું અરે આપણે દશામાના મંદિરે હું દર્શન કરવા ગયો હતો ને ત્યાં માને અરજી કરી હતી તો ત્યાંથી હું બહાર નીકળતો તો મારા પગમાં પર્સ આવી ગયું હતું અને આની અંદર કેટલા બધા પૈસા છે આટલા બધા રૂપિયા હા અને હા હવે તો તું ચિંતા કરવાની જરૂર નથી હવે તો માનવ ઉજવણું આપણે ધામધૂમથી કરીશું અને હા હવે તો 10 કુવાસીઓ નહીં આખા મહિલાને આપણે જમાડીશું
અરે ના, આ રૂપિયા ઉપર આપણો અધિકાર નથી. કેમ કે તમે એટલું વિચારો કે જો આપણે જ આવી રીતે આપણા રૂપિયા આવી રીતે ખોવાઈ ગયા હોય અને આપણી મહેનતના પૈસા ખોવાઈ ગયા હોય તો આપણાને કેટલો જીવ બરે. આ જેના પૈસા હશે હાલ એમને કેટલો આત્મામાં એમને કેટલું બળતું હશે કે મારા પૈસા કયો ગયા હશે, કોના હાથમાં હશે, કોના ઘેર ગયા હશે. તો આ પૈસા ઉપર આપણો અધિકાર નથી. હા ભલે હું 5 કુંવાસીઓને ખીચડી અને લાપસી કરીને હું મારું ઉજવણું પૂરું કરી દઈશ, પણ હું આ રૂપિયાથી તો ઉજવણું નહીં જ કરું. આ રૂપિયા જેના હશે આપણે પ્રેમથી એમને આપણે પાછા આપી દઈશું, પણ આપણે આ રૂપિયાથી ઉજવણું નથી કરવું. તમે સમજો, મને મારી મા દશામાં ઉપર મને ખૂબ વિશ્વાસ છે કે માં કંઈક ને કંઈક આપણું સારું કરશે. તો નૈના આ પૈસાનું આપણે કરશું શું? જુઓ, આ પૈસા આપણે સંભાળીને અંદર મૂકી દઈશું. આ પૈસા કોઈ પણ ખોળતું આવશે અને જે આપણાને કે સાબુતી આપી દે કે મારું પર્સ આવું હતું ને અંદર આટલા રૂપિયા હતા, તો આપણે આ પર્સ એને આપી દઈશું. પણ આપણે આ પૈસાથી ઉજવણું મારે નથી કરવું. અને મને મારી મા દશાઓમાં ઉપર ખૂબ વિશ્વાસ છે કે માં મારી દશા વાળશે જ, અને મને કોઈના રૂપિયા ઉપર મારે ઉજવણું નથી કરવું. મને બસ તમારી કમાણીથી અને જે તમે લાવશો ને હું એમાં ઉજવણું કરી દઈશ. મને મારી દશામાં ઉપર વિશ્વાસ છે. અરે આ પૈસા તો મને દશામાના મંદિરથી જરા છે, અને તને તો ખબર છે ને આપણા મહિલામાં તો મસ્જિદ સિવાય કોઈ પૈસા વાળું છે નહીં. સારું, તો તમે એક કામ કરો, તમે મનજીતભાઈને પૂછતા હો, જો એમના પૈસા ખોવાતા હોય તો આપણે એમને પાછા આપી દઈએ. સારું, તો હું પૂછીને આવું. સાંભળો મારી વાત. અને બીજું, તમને ખબર છે ને કે મનજીતભાઈ કેટલા લાલચુ છે પૈસાના. હા, એ તો મને એમને ખબર. પેલા સાબુત માંગજો કે તારું પર્સ કેવું હતું, કેવા કલરનું હતું, અંદર કેટલા પૈસા હતા, એ પેલા પૂછજો. કેમ કે કદાચ જો બીજાના પૈસા હોય ને લાલચુના હાથમાં જતા રહેશે ને તો એ કદી પાછા નહીં આપે. અરે તાર કેવી સાચી વાત છે હો. હા? મસ્જિદ બહુ લાલચુ છે. અને મને મારી દશામાં ઉપર વિશ્વાસ છે કે જેનું પાકીટ છે ને એ માતાજી ખોળતું ખોળતું આપણા ઘર સુધી લાવશે. સારું, ચાલ તો હું મસ્જિદ પાસે જઈને આવું. હા હા.